नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, ધોરણ 10। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 17 आर्थिक समस्याओं અને પડકારો, गरीबी અને बेरोजगारी પ્રકરણની ચર્ચા કરીશું। विद्यार्थी मित्रों, भारत एक विशाળ देश है। विश्वनी अंदर वस्तीनी दृष्टिए આપણો દેશ બીજા ક્રમે છે। વધુ વસ્તી હોવાને કારણે અર્થતંત્રની દૃષ્ટિએ અસંખ્ય સમસ્યાઓનો સામનો ભારત કરી રહ્યો છે। ભારતમાં ઘણી બધી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે। આ વિવિધ સમસ્યાઓ પૈકી વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ એવી અનેક સમસ્યાઓ ભારત સામનો કરે છે। જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે। આમાંથી બે સમસ્યાઓની વાત આપણે આ પ્રકરણમાં કરવાની છે। એમાં એક છે ગરીબી અને બીજું છે બેરોજગારી। આ બંને સમસ્યાઓ ખૂબ જ ગંભીર અને જટિલ છે। એને દૂર કરવી એ ખૂબ મહત્વનું છે। આ બંને સમસ્યાઓમાંથી સૌથી પહેલાં આપણે વાત કરીશું ગરીબીની। વિદ્યાર્થી મિત્રો, ભારતીય સમાજનો બહુ મોટો વર્ગ એના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો જેની ખૂબ આવશ્યકતા હોય છે જીવન જીવવા માટે, એવી જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઓછામાં ઓછી માત્રામાં ભોગવવાથી વંચિત રહે છે। આવી જે સ્થિતિ છે એ સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ પોતાની ઓછામાં ઓછી જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય મેળવી શકે એટલી આવક ધરાવતો નથી, આવી વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ। ભારતમાં આવા લોકોને ગરીબી રેખાથી નીચે જીવતા લોકો તરીકે ઓળખે છે। અંગ્રેજીમાં એને BPL, બિલો પોવર્ટી લાઇન તરીકે ઓળખે છે। વિદ્યાર્થી મિત્રો, ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે। ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે। ગરીબી રેખાથી નીચે જીવતા જે લોકો છે એના કેટલાક સામાન્ય લક્ષણો હોય છે। એ લક્ષણો ઉપરથી આપણે જાણી શકીએ કે જે તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે। આવા કેટલાક મહત્ત્વના લક્ષણોમાં જે વ્યક્તિને 2 ટાઈમ પૂરતા પ્રમાણમાં ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા ન હોય, અનિચ્છાએ પણ ગીચ, ગંદા કે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, એનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, મોટે ભાગે આવા લોકો નિરક્ષર હોય છે।
સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબ લોકો નાના મોટા રોગોથી પીડાતા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ના છૂટકે ભણવાની ઉંમરે પણ એમને મજૂરી અથવા તો કોઈપણ પ્રકારનો કામ ધંધો કરવા માટે મજબૂર થવું પડતું હોય છે. ગરીબ લોકોના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું દર ખૂબ ઊંચું હોય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ સતત ઊંચું લાવવા માટે સરકાર વિવિધ પ્રકારના પ્રયાસો અથવા તો પ્રયત્નો કરે છે. ગ્રામીણ અને શહેરી આ બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે. એવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે ઓળખે છે, જેને બિલો પોવર્ટી લાઇન તરીકે ઓળખે છે. સરકારે આવા કુટુંબોને અલગ તારવીને એટલે કે ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જે અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સ્થપાયેલી જે દુકાનો છે, વ્યાજબી ભાવની દુકાનો, એમાંથી આવા કુટુંબોને દર મહિને આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડવામાં આવે છે. જેના દ્વારા ગરીબ લોકોનું જીવન ધોરણ ધીમે ધીમે ઊંચું લાવી શકાય. ગરીબી રેખાનો ખ્યાલ સૌથી પહેલાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કરેલો ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સ્થળ, સમય, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફારના આધારે એની અંદર પરિવર્તન અથવા તો બદલાવ પણ આવતો હોય છે. ટૂંકમાં કહીએ તો ગરીબ લોકોના મુખ્ય લક્ષણોમાં 2 ટાઈમ જમવાનું ના મળતું હોય, યોગ્ય મોકળાશવાળી જગ્યા ના હોય, ના છૂટકે પરાણે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં વસવાટ કરતા હોય, એમની આવક ઓછી હોય, સરેરાશ આયુષ્ય વયમર્યાદા ઓછી હોય, સતત નાના મોટા રોગોથી એ પીડાતા હોય, ફરજિયાતપણે ઓછી ઉંમરે કે ભણવાની ઉંમરે પણ કામ ધંધો કરવો પડતો હોય, કુપોષણનું પ્રમાણ ખૂબ ઊંચું હોય. આવા જે લોકો છે એ લોકો મોટે ભાગે ગરીબી રેખા હેઠળ જીવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબને ઓળખવા માટે ગરીબીનું માપન કરવામાં આવે છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 મુખ્ય પદ્ધતિઓ અથવા તો રીતો છે. એમાં એક છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ એટલે કે જુદા જુદા પ્રકારની વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચને આધારે. 2. કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે. આમાં કુટુંબ શબ્દમાં વધુમાં વધુ 5 સભ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે એટલે કે નક્કી કરવામાં આવ્યા છે. 2 ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. પહેલી રીત વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચને આધારે. બીજી કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે ગરીબીનું માપન કરવામાં આવે છે. ગરીબીના મુખ્ય 2 પ્રકાર છે. એક છે નિરપેક્ષ ગરીબ અને બીજું છે સાપેક્ષ ગરીબ. વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ગરીબ એટલે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી વિવિધ પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે એટલે કે ઓછામાં ઓછા બજાર ભાવે પણ મેળવી શકવા માટે
સક્ષમ નથી, સમર્થ ન હોય તો આવા લોકોને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. સમાજના લોકો પોતાની ઓછામાં ઓછી જરૂરિયાતો ઓછામાં ઓછા ભાવે પણ ખરીદી શકવા માટે સક્ષમ નથી, જેને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સાપેક્ષ ગરીબ. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે એટલે કે તુલનાત્મક રીતે ગરીબ છે એવું આપણે કહી શકીએ. આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ મોટે ભાગે વિકસિત દેશોની અંદર પ્રચલિત છે. દાખલા તરીકે એ વ્યક્તિ 10,000 રૂપિયા, બી વ્યક્તિ 20,000 રૂપિયા અને સી વ્યક્તિ 30,000 રૂપિયા આવક ધરાવે છે. એટલે કે આ ત્રણેયની આવક એ, બી અને સી ત્રણેયની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય છે. એ જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી સાપેક્ષ રીતે એને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી પછી આપણે વાત કરીશું ભારતમાં ગરીબી. મિત્રો, આઝાદી પછી ભારતમાં વિકાસ કરવા માટે જુદી જુદી માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે આયોજન પંચની રચના કરવામાં આવી. ભારતમાં આ આયોજન પંચે આજ દિન સુધી જુદા જુદા પ્રકારની પંચવર્ષીય યોજનાઓ કાર્યાન્વિત કરી છે. જે અંતર્ગત 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે એટલે ગ્રામ્ય લેવલે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ એટલે એક વ્યક્તિનો માસિક વપરાશી ખર્ચ રૂપિયા 816 અથવા કુટુંબ દીઠ ખર્ચ રૂપિયા 4,080 નક્કી કરવામાં આવ્યો. જ્યારે શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 1,000 લેખે કુટુંબ દીઠ 5,000નું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી એટલી હોવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં ઈસવીસન 11 અને 12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ જેટલી થઈ. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% જેટલું થયું. 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% જેટલું હતું. આમ અંદાજે ભારતમાં 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. એનો મતલબ કે 35.47% લોકોને પોતાની ન્યૂનતમ ઓછામાં ઓછી જરૂરિયાતો પ્રાપ્ત થતી નથી. વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે એના કારણે 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ પ્રમાણે 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ જેટલી થાય છે. યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના 2015ના રિપોર્ટ અનુસાર ભારતમાં 2011 અને 12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામ્ય ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે કે 25.7% અને શહેરી ક્ષેત્રોની અંદર માત્ર 5.28 કરોડ લોકો એટલે કે
13.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે 36.93% સાથે, જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય 5.9% સાથે ગોવા છે. આપણા ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જેટલું જોવા મળેલું. આપણા દેશમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા રાજ્યનો સમાવેશ થાય છે. મિત્રો, આપણા દેશમાં કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં છે. કુદરતની આપણને અમૂલ્ય બક્ષિસ મળેલી છે, પણ આ વિપુલ સંસાધનોનો વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, તાલીમ કે કૌશલ્યના અભાવે યોગ્ય ઉપયોગ થતો નથી. ખામીયુક્ત આયોજનને કારણે કુદરતી સંપત્તિનો લોકોનું કલ્યાણ અને સુખાકારી માટે જેટલો ઉપયોગ થઈ શકે એટલો થઈ શકતો નથી, જેના કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ આજ દિન સુધી આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડી શક્યા નથી. એના કારણે જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસવાટ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગરીબો મુખ્યત્વે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની અંદર વસવાટ કરે છે. આ ગ્રામીણ ક્ષેત્રની અંદર વસવાટ કરતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરે લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે, જે ગ્રામીણ ક્ષેત્રના ગરીબો તરીકે ઓળખાય છે. જ્યારે શહેરી ક્ષેત્રની અંદર મોટે ભાગે કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી, ગલ્લા કે હોટલ કે ઢાબા ઉપર કામ કરતા લોકો, ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ઓછામાં ઓછી જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબીની અંદર સપડે છે. ભારતમાં જે ગરીબી છે એ ગરીબી ઉદ્ભવવાના અનેક પ્રકારના કારણો છે. એ ગરીબી ઉદ્ભવવાના કારણોની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ અગત્યનો છે. વારંવાર ટૂંકનોંધ સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરીએ તો ભારતમાં ગરીબીના મૂળ શહેરો કરતાં, એટલે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ ઊંડે જોવા મળે છે, વધુ પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ નહિવત અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે. ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ, ઓછી સિંચાઈની સવલતોને કારણે ખેતીમાંથી મળતી આવકમાં સતત ઘટાડો થયો છે. ખેતી સિવાયના સમયમાં અન્ય વૈકલ્પિક રોજગારીની તકો પ્રાપ્ત થતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય રોજગારી માટે જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ છે. ભારતની સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ પ્રથા, વિવિધ પ્રકારની રૂઢિઓ, પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ શક્તિ ઉપરાંતના ખર્ચને કારણે લોકો દેવામાં ડૂબે છે. આમ બિનઉત્પાદકીય ખર્ચનું પ્રમાણ ખૂબ ઊંચું છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાને કારણે શોષણ અને અન્યાયનો લોકો ભોગ બને છે. સાથે સાથે નિરક્ષરતાને કારણે
સરકારી યોજનાની માહિતીના અભાવે આ લોકો સરકારી યોજનાના લાભો ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને એના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને સતત પ્રોત્સાહન મળ્યું છે, કારણ કે એમાંથી સારા એવા પ્રમાણમાં આવક થાય છે. પરિણામ સ્વરૂપે ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ, એના ભાવ વધ્યા છે, જેના લીધે બે ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાને કારણે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. કુટીર અને લઘુ ઉદ્યોગો સંપૂર્ણપણે ખલાસ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર વધ્યું છે. ખેતીની આવક સતત ઘટી છે. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બન્યા છે. આરોગ્ય વિષયક ખર્ચ વધ્યા છે. આવક સ્થિર નથી. સારવાર અને દવા પાછળ સતત ખર્ચ વધ્યો છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો પડી ભાગ્યા છે. સ્થાનિક બજારો બંધ થવાને કારણે બેકારીની અંદર સતત વૃદ્ધિ અથવા તો વધારો થયો છે. વસ્તી વૃદ્ધિનો દર સતત વધતો જાય છે. સામે પક્ષે આરોગ્યલક્ષી સેવાઓ સુધરવાને કારણે મૃત્યુદર ઘટ્યો છે. ઉપરાંત સરેરાશ આયુષ્યની અંદર પણ સતત વધારો થાય છે. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, જેના કારણે બેકારી વધી છે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો. અંતે જીવન ધોરણ કથળ્યું છે અને પરિણામ સ્વરૂપે ગરીબાઈની અંદર સતત વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. ત્યાર પછીના તાસમાં આપણે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશે અને સાથે સાથે વિવિધ ગરીબી નિવારણ કાર્યક્રમ વિશે વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરીશું. અસ્તુ. જય હિન્દ.